ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની સપ્તમીના રોજ ચિત્રા સાતમની ઉજવણી કરવામાં આવે છે। આ વખતે ચિત્રા સાતમ 25 ઓગસ્ટ 2024ના રવિવારના રોજ છે। ઉત્તર ભારતના રાજ્યોમાં હોળી પછી બાસોડા અને શીતળા અષ્ટમી ઉજવવામાં આવે છે। તેવી જ રીતે ગુજરાતમાં ચિત્રા સાતમની ઉજવણી કરવામાં આવે છે। ગુજરાતી પરિવારો અને ભક્તો આ દિવસે દેવી શીતળાની પૂજા કરે છે। માનવામાં આવે છે કે દેવી શીતળા તેમના ભક્તો અને તેમના પરિવારોની ઓરી અને શીતળાથી રક્ષણ આપે છે। ગુજરાતમાં પરિવારો દેવી શીતળાના આશીર્વાદ મેળવવા માટે શીતળા સાતમની વિધિ કરે છે। બ્રાહ્મણો અને કર્મકાંડીઓની માહિતી પ્રમાણે શીતળા સાતમ પૂજા મુહૂર્ત સવારે 5:56 થી સાંજે 6:50 સુધી રહેશે, જ્યારે સપ્તમી 25 ઓગસ્ટ 2024ના રોજ સવારે 5:30 વાગ્યાથી શરૂ થઈને 26 ઓગસ્ટ 2024ના રોજ સવારે 3:39 સમાપ્ત થશે। હિન્દુ ધર્મની આ મોટી શીતળા સાતમ દરમિયાન હિન્દુ નાગરિકો રાંધણછઠના દિવસે વિવિધ પ્રકારના ભોજન બનાવી શીતળા માતાની પૂજા કરે છે અને શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન આરોગ્ય છે। જેવી માન્યતા અનુસાર શીતળા માતાને શાંત કરવાથી ઘરના બાળકો અને પરિવારના અન્ય સભ્યોની આરોગ્યની સુખાકારી માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો શ્રાવણ માસમાં મોસમના અનુસાર આ તહેવારની ઉજવણી યોગ્ય માનવામાં આવે છે। આજે મારું નામ ભરતભાઈ શાસ્ત્રી। આ હિન્દુ ધર્મનો સૌથી પવિત્રમાં પવિત્ર માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ માસની અંદર નાના મોટા ઘણા તહેવારો આવી રહ્યા છે, મોટા મોટા તહેવારો આવી રહ્યા છે। આ તહેવારોમાં આજનો તહેવાર છે એ શીતળા સાતમ છે। આજે શીતળા સાતમના દિવસે બહેનો ઠંડુ આગલી રસોઈ રાંધી અને માતાજીને ભોગ ચડાવે છે। ગઈકાલે રાંધણછઠ ગઈ। રાંધણછઠના દિવસે ચૂલાની પવિત્રતાથી ધોઈ સાફ કરી ચૂલાની પૂજા કરી બહેનો રસોઈ બનાવે છે અને એનો આજે શીતળા સાતમ દિવસે માતાજીને ભોગ લગાવે છે। ખાસ કરીને કુલેરનું નૈવેદ્ય માતાજીને ચડાવે છે। આજના દિવસે મા શીતળામાને પ્રાર્થના કરી છે, માતા મારા પરિવારની સુખ સમૃદ્ધિ રાખજો, મારા પરિવારનું કલ્યાણ થાય અને ખાસ કરીને પોતા સંતાનો આરોગ્ય માટે, પોતા પુત્રીને કન્યાના આરોગ્ય માટે આજના દિવસે શીતળામાને પ્રાર્થના કરે કે મારા સંતાનોનું સુખી રાખજો, એમનું આરોગ્ય સારું રાખજો। એના માટે આ શીતળા માતાની પૂજા કરવામાં આવે છે। આજે મારું નામ ભરતભાઈ શાસ્ત્રી। આ હિન્દુ ધર્મનો સૌથી પવિત્રમાં પવિત્ર માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ માસની અંદર નાના મોટા ઘણા તહેવારો આવી રહ્યા છે, મોટા મોટા તહેવારો આવી રહ્યા છે। આ તહેવારોમાં આજનો તહેવાર છે એ શીતળા સાતમ છે। આજે શીતળા સાતમના દિવસે બહેનો ઠંડુ આગલી રસોઈ રાંધી અને માતાજીને ભોગ ચડાવે છે। ગઈકાલે રાંધણછઠ ગઈ। રાંધણછઠના દિવસે ચૂલાની પવિત્રતાથી ધોઈ સાફ કરી ચૂલાની પૂજા કરી બહેનો રસોઈ બનાવે છે અને એનો આજે શીતળા સાતમ દિવસે માતાજીને ભોગ લગાવે છે। ખાસ કરીને કુલેરનું નૈવેદ્ય માતાજીને ચડાવે છે। આજના દિવસે મા શીતળામાને પ્રાર્થના કરી છે, માતા મારા પરિવારની સુખ સમૃદ્ધિ રાખજો, મારા પરિવારનું કલ્યાણ થાય અને ખાસ કરીને પોતા સંતાનો આરોગ્ય માટે, પોતા પુત્રીને કન્યાના આરોગ્ય માટે આજના દિવસે શીતળામાને પ્રાર્થના કરે કે મારા સંતાનોનું સુખી રાખજો, એમનું આરોગ્ય સારું રાખજો। એના માટે આ શીતળા માતાની પૂજા કરવામાં આવે છે।